બેંક ઓફ બરોડાના નામે ફોન કરી અજાણ્યા ઠગે એકના એકાઉન્ટમાંથી 49,899 ઉપાડી લેતા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। બેંક ઓફ બરોડામાંથી બોલું છું, તમારું એટીએમ કાર્ડ બંધ થઈ જશે તેમ જણાવી એકે આધાર કાર્ડ અને એટીએમ કાર્ડનો નંબર મેળવી એકાઉન્ટમાંથી કિંમત ₹49,899 ટ્રાન્સફર કરી લેતા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ઉધના મેઇન રોડના ખરવડનગરની પાછળ આવેલ અસરનગર સોસાયટીમાં રહેતા નોકરિયાત 40 વર્ષીય રશ્મિકાંત ભૂપેન્દ્રભાઈ તાણાવાનની ગતરોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ઉપરાંત ફોન પર વાત કરતી વ્યક્તિએ તમારો એટીએમ કાર્ડ બંધ થઈ જશે તેવી માહિતી આપી રશ્મિકાંતભાઈના બેંક ઓફ બરોડાના એટીએમ અને આધાર કાર્ડની માહિતી મેળવી લીધી હતી। ત્યારબાદ રશ્મિકાંતભાઈના મોબાઈલમાં પોતાના ખાતામાંથી 49,899 ઉપાડી લેવામાં આવ્યા હોય એ પ્રકારનો મેસેજ આવતા તરત જ શંકા થઈ ગઈ હતી, જે થોડીવાર પહેલા અજાણ્યાનો ફોન આવ્યો તે કોઈ ઠગ હોય પોતાની સાથે છેતરપિંડી કરી હોય છે, જેથી તેમને તાત્કાલિક ધોરણે સલાબતપુરા પોલીસ મથકે આ સંપૂર્ણ બાબતે ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે અજાણ્યા નંબર મારફતે ઠગની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સુરત।